નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. તો આજે પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને કળશ સ્થાપન કરવામાં આવે છે. ત્યારે આ તહેવાર સાથે જ સ્થિરતા, શક્તિ અને ઉત્સાહ અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પ્રતિપદા પર સૌપ્રથમ કળશ સ્થાપિત કરવામાં આવે છે. કળશ સ્થાપિત કરીને ઘરો અને મંદિરોમાં દેવી દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે અને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સંપત્તિ અને વૈવાહિક આનંદ માટે તેમની પ્રાર્થના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ દિવસને સ્થિરતા, શક્તિ અને ઉત્સાહનું નવું પ્રતીક માનવામાં આવે છે. સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. કળશ સ્થાપનથી દેવીનું આહ્વાન કરવામાં આવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આજે માં